બોપલમાં હજી પણ ભરાયેલા છે પાણી। બોપલ ગામની અંદર દર્શન બંગલોઝમાં હજી પણ પાણી નથી ઓસર્યા। સ્થિતિ તમે ત્યાંની જોઈ રહ્યા છો। વરસાદી પાણી ડ્રેનેજના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કોર્પોરેશનમાં અનેક ફરિયાદ કરી હોવા છતાં પણ કોઈ જ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। છેલ્લા 5 વર્ષથી અહીંયા આ જ પ્રકારે ડ્રેનેજના પાણી બેક મારી રહ્યા છે, દુર્ગંધ ફેલાઈ રહી છે, રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે। વરસાદ બંધ થયો પરંતુ હાલાકી પૂરી ન થઈ, કારણ કે હજુ પણ હાલાકીની જે સમસ્યાઓ છે યથાવત જોવા મળી રહી છે। બોપલ ગામ અને એની અંદર આવેલી દર્શન સોસાયટીના જે હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીંના ડ્રેનેજના પાણી બેક માર્યા છે। વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે, એટલે કે સમસ્યાઓ જે છે એ દૂર થઈ નથી રહી। છેલ્લા 5 વર્ષથી આ જ પ્રકારની સમસ્યાઓ ભોગવી રહ્યા છે અહીંના સ્થાનિક લોકો। અંદર 70થી પણ વધારે બંગલોઝ જે છે આવી રહેલા છે, પરંતુ જે પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા। કોર્પોરેશનને મદદ માંગી, પરંતુ કોર્પોરેશન હજુ સુધી અહીંયા મદદ આવ્યું નથી। જે હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા હતા તે હેલ્પલાઇન નંબર પણ ઉપાડતા નથી। આપણી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું। અંકલ, કેટલી પરિસ્થિતિ હાલ આ બંગલોઝની અંદર અને પાણીનો નિકાલ ઓછો થયો છે કે હજુ યથાવત જ છે? યથાવત જ છે। અત્યાર સુધીમાં છેલ્લા 5 દિવસથી અમારે પાણી આ એઝ યથાવત છે। પાણી નીકળે અને ગટરના બેક મારે એટલે હતું એવું ને એવું ભરાઈ જાય, પણ કોઈ પણ જાતનો તંત્ર નિકાલ કરી શકતી નથી। હવે તો ટોલ ફ્રી નંબર કે હેલ્પલાઇન નંબર જે આપેલા છે એ પણ એ કમ્પ્લેન લેતી નથી, અથવા તો એ ફોન ઉપડતા જ નથી ત્યાં આગળ। કેટલા બંગલોઝના રહીશો? આમ 74 બંગલોઝ છે। કોર્પોરેશનમાં ફરિયાદ આ બાબતે કરી હાલમાં કોઈ? કરીએ છીએ પણ કોઈ ઉપાડતું જ નથી। અમે કમ્પ્લેન કરીને થાક્યા છીએ, પણ કોઈ કમ્પ્લેન ઉપાડતું નથી। સુપરવાઇઝરની મેલા છે, સુપરવાઇઝર કે છે અમે આગળ ફોરવર્ડ કરેલી છે મેસેજ, બરાબર છે, તો એ મેસેજ જે છે એ અમે ફોરવર્ડ કરેલો છે, પણ અમને કોઈ હજી સુધી હેલ્પ મળી નથી। બિલકુલ, તો જે પ્રકારની સમસ્યાઓ છે કોર્પોરેશન દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો, પરંતુ ટોલ ફ્રી નંબર પરથી પણ કોઈ નિકાલ નથી આવતો। સુપરવાઇઝર નીમવામાં આવ્યા, સુપરવાઇઝર પણ ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરી રહ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો હાલ બોપલ ગામની અંદર જોવા મળી રહ્યા છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।